ધોરણ 10 પ્રકરણ કયું? 5મું, જૈવિક ક્રિયા. એમાં આપણે સેક્શન બી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાશે, કેટલો શું તૈયારી કરવાની છે એના વિશે વાત કરીએ. સેક્શન બી માં કેટલા ગુણનું પૂછાશે? 4 ગુણનું આવશે, જેમાં 2 ગુણનો એક પ્રશ્ન હશે, બીજા 2 ગુણનો એક પ્રશ્ન હશે. કયા નંબરનું હશે? બોર્ડની પરીક્ષામાં 27 અને 36મા નંબરનું જે ક્વેશ્ચન હશે એ કયા ચેપ્ટરનું હશે? યુનિટ 5 નું હશે, જૈવિક ક્રિયાનું હશે. ક્લિયર? જેની અંદર ટોટલ કેટલા પ્રશ્નો છે? 24, પણ એક પ્રશ્ન નથી કરવાનો. છે કેટલા? 23 પ્રશ્નમાંથી તમારા એક્ઝામમાં આવશે. ક્લિયર? એકદમ સહેલા છે. 23માંથી હું જેટલું માનું છું ને, તો લગભગ 10 જ જેવા એવા પ્રશ્નો હશે જે તમારે તૈયાર કરવાના હશે. 13 પ્રશ્નો તો તમને અત્યારથી જ આવડતા હશે, જો આગળના ભાગ તમને આવડતા હોય તો. આગળ કેટલા ભાગ અપલોડ કરી દીધા છે? 3 ભાગ. 1, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. આમાં કેટલા પ્રશ્નો ચલાયા? 4. આમાં કેટલા પ્રશ્નો ચલાયા? 2. આમાં કેટલા ચલાયા? 2 પ્રશ્નો. કયા સેક્શનના છે? સેક્શન ડી. કયા સેક્શનના છે? સેક્શન ડી. અને આ પણ કયા સેક્શનના? સેક્શન ડી. ક્લિયર છે? આમાં અત્યારે જે વિડીયો શૂટ થઈ રહ્યું છે એમાં કયું એક પ્રશ્ન નહીં હોય? મૂત્રપિંડ નળિકાનો પ્રશ્ન નહીં હોય. ક્લિયર? એ મેં કાલે તમને ચલાવી દીધું છે. તો અત્યારે આપણે કયો ભાગ જોઈ રહ્યા છીએ? ભાગ 4, જેનું નામ શું છે? યુનિટ 5 ના સેક્શન બી ના પ્રશ્નો. હવે આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન, શા માટે બહુકોષીય સજીવો ઓક્સિજન માટે પ્રસરણ કેવું છે? અપૂરતી પ્રક્રિયા છે. બહુકોષી સજીવ એટલે આપણે. બહુકોષી સજીવ એટલે કોણ? આપણે. તો આપણામાં પ્રસરણ કેમ નથી થતું? આપણામાં ઓક્સિજન માટે શું થાય છે? વહન થાય છે. તમારા 2 શબ્દ ખાસ યાદ રાખવાનું છે. એક છે પ્રસરણ અને એક છે વહન. પ્રસરણ છે એ કોનામાં જોવા મળે? એકોષીય સજીવમાં જોવા મળે. જ્યારે વહન છે કયામાં જોવા મળે? બહુકોષીય સજીવમાં જોવા મળે. ઓકે, તો આપણે તો શાના બનેલા છીએ? બહુકોષી. તો આપણામાં પ્રસરણ કેમ ન થઈ શકે? તો આનો જવાબ તમારે આપવાનો છે. પહેલું જવાબમાં પહેલો મુદ્દો, આપણે પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. આપણે છે પર્યાવરણ સીધા સંપર્કમાં નથી, કારણ આપણા પહેલા શું આવે? ચામડી આવે, પછી હાડકું આવે, પછી નીચે સ્નાયુઓ હોય. તો આપણે પર્યાવરણના સીધા સંપર્કમાં નથી. તો પહેલો મુદ્દો તો એ થઈ ગયો કે બહુકોષી સજીવ પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. બહુકોષી સજીવની રચના કેવી હોય? જટિલ હોય છે, અને એમનું શરીર કેવું હોય? મોટું હોય. બીજો મુદ્દો ખબર પડી ગયો. ત્રીજો મુદ્દો, સાદા પ્રસરણ દ્વારા ઓક્સિજન મોકલી શકાતું નથી. જો તમે મોકલવાની કોશિશ કરો, કોના દ્વારા? પ્રસરણ દ્વારા ઓક્સિજન મોકલો છો. કયા સજીવમાં? બહુકોષીય સજીવમાં તમે પ્રસરણ દ્વારા ઓક્સિજન મોકલો છો, ત્યારે એ એક ઓક્સિજનનો અણુ પગના અંગૂઠા સુધી સાદા પ્રસરણ દ્વારા કેટલા વર્ષ લાગશે? 3 વર્ષ લાગે છે. એટલે તો કામ જ ના કરે. પગને કામ કરાવવું હોય, આપણે ચાલવું હોય, તો ત્યાં સુધી ઓક્સિજન પહોંચવું જોઈએ, તો જ એ ચાલતું હોય. ઉદાહરણ તરીકે તમે અમુક વાર બેઠા બેઠા હો, આમ તમારા પગ શૂન્ય થઈ જાય. એ કેમ થયું? પણ તમે જોજો, હરખું પગ આપણે ચાલી પણ નથી શકતા. કેમ એવું થાય છે કે આપણે સરખું ચાલી શકતા નથી? કારણ કે પગને શું નથી મળતું? ઓક્સિજન મળતો નથી, એટલે શૂન્ય થઈ ગયો. તો થોડીક વાર તમે પછી આમ જોરથી પછાડશો પગને, આમ કરી, તો એટલે પછી જ્યાં ઓક્સિજન પહોંચવાનું ચાલુ કરશે, પછી પગ પોતાનું કામ ફરી કરશે. તો પગને જો ઓક્સિજન ના મળે તો પગ શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. તો વિચાર કરો, આ તો 3 વર્ષમાં પહોંચાડે છે, પગ તો અપૂચું બંધ થઈ ગયું. તો આપણા માટે કઈ વસ્તુ ન થઈ શકે? કઈ વસ્તુ ના થાય? પ્રસરણ ના થાય. જો પ્રસરણથી કરશો તો કેટલા વર્ષ લાગે? 3 વર્ષ. તો આમ જોવા જઈએ તો આના 2 મુદ્દા એક સાથે તૈયાર કરવાના, અને આ મુદ્દા 2 એક સાથે તૈયાર કરવાના. પહેલો મુદ્દો શું? કે બહુકોષી સજીવો પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા
નથી, તેમની રચના જટિલ અને તેમનું શરીરનું કદ મોટું હોય છે. ઓક્સિજન દ્વારા પ્રસરણ દ્વારા ઓક્સિજન મોકલી શકાતું નથી. જો પ્રસરણ દ્વારા ઓક્સિજન મોકલો છો તો આપણે પગના અંગૂઠા સુધી કેટલા વર્ષ લાગશે? 3 વર્ષ લાગશે. ક્લિયર છે? પ્રશ્ન ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આ અહીંયા પ્રશ્ન છે, તમે આમ વાંચો તો આમ થોડું પેલું લાગે, પણ મેં અહીંયા મારી લેંગ્વેજમાં લખેલું છે, તમને વધારે ખબર પડશે. મારા અક્ષરોથી લખેલા છે સર. ક્લિયર છે? આ પ્રશ્ન કમ્પ્લીટ આવડી ગયો. સારો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવું છે. જો પેપર ભારે નીકળશે તો આ પ્રશ્ન આવશે. શું બોલ્યો હું? પેપર ભારે હશે તો કયો પ્રશ્ન આવશે? આ પ્રશ્ન 100% આવી શકે છે. ક્લિયર? આગળ જઈએ. હવે કયો પ્રશ્ન આયા? પ્રશ્ન 2. કોઈ વસ્તુ જીવિત છે તે કઈ રીતે ખબર પડે? તો પહેલી વસ્તુ શું થવું જોઈએ? હલનચલન. બીજું વૃદ્ધિ, પછી શ્વાસોશ્વાસ, પછી કોષની રચના. તો આવું જોઈએ તો આપણે સમજી જવાનું કે એ વસ્તુ જીવિત છે. એક વસ્તુ પડી છે, ઓકે, અથવા તો કોઈ બોડી પડી છે, હવે એ જીવતી છે કે નહીં તો સૌથી પહેલા શું જોઈશું? હલનચલન. ધ્યાનથી જોજો. સૌથી પહેલા શું જોઈશું? હલનચલન. એનાથી ખબર ના પડી તો બીજા નંબરમાં શું જોઈશું? શ્વાસોશ્વાસ, કે શ્વાસ લે છે કે નહીં. ત્રીજા નંબરમાં શું જોઈશું? વૃદ્ધિ, કે ભાઈ ના વાળ કે નખ વધે છે કે નહીં. ચોથા નંબરમાં શું? કોષની રચના. જો કોષ જો મરી ગયેલું હોય ને કોઈ વ્યક્તિ, તો એની કોષની રચના જોજો એકદમ સિમટી જાય, કોષ એકદમ આમ ભેગા થઈ ગયા. અને જો જીવિત હોય તો એની કોષની રચના એવી બનશે નહીં. ખબર પડી ગઈ આ વસ્તુ? કોષની રચના એટલે શું? ચામડી. શું? ચામડી. ચામડી જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આ જીવિત છે કે નહીં. એકદમ ડાર્ક પડી ગયું હોય તો સમજી લેવાનું કે પછી આ મૃત્યુ પામ્યું છે. તો કોષની રચના પણ આવી ને એમાં. વૃદ્ધિ એટલે નખનું વધવું, વાળ વધવા, એ વૃદ્ધિમાં ગણાય. હલનચલન તો ખબર પડી ગઈ. પછી રહ્યું શું? શ્વાસોશ્વાસ. તમે આમ કરી નાકમાં જોશો ભાઈ શ્વાસ લે છે કે નહીં. ઓકે, તમારે પછી આમાં ગપ્પા મારો હૃદયના ધબકારા, તો એ પછી ખોટું પડે. એ ધબકારા બબકારા, 4 મુદ્દા લખવાના છે. ઓકે, બીજો પ્રશ્ન ખબર પડી ગઈ. તો મને એવું લાગે છે બીજો પ્રશ્ન તો પહેલા ધોરણવાળા છોકરાને પણ આવડે. તો આ કોઈ પ્રશ્ન ના ગણાય. ટોટલ છે કેટલા પ્રશ્નો? 23 પ્રશ્નો છે. એમાંથી આ કેવો પ્રશ્ન થયો? ઈઝી. કે કોઈ વસ્તુ જીવિત છે કે નહીં કઈ રીતે ખબર પડે? હલનચલન, શ્વાસોશ્વાસ, વૃદ્ધિ, કોષની રચના. આટલું ક્લિયર? આગળ જવા દો. ઓકે, પ્રશ્ન કયો આયા આપણે? ત્રીજા નંબર. આ પ્રશ્ન તમારે કરવાની જરૂર નથી. મેં તમને કીધું ને એક પ્રશ્ન કટ કરી દઈશું, તો આ પ્રશ્ન તમારે કરવાની જરૂર નથી, નહીં પૂછે. આગળ જઈએ. પછી કયો પ્રશ્ન આવે છે? ચોથા નંબરનું. આ ચોથા નંબરનું પ્રશ્ન કોને આવડે ખબર છે? જેને ભાગ પહેલો, એને પહેલો જ પ્રશ્ન આવડતો હોય. જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયા એટલે શું? તેમાં વ્યાખ્યા હતી સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ક્રિયા થાય છે એને શું કહેવાય? જૈવિક ક્રિયા. તો સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કઈ કઈ ક્રિયા હોવી જોઈએ? તો પહેલા નંબર પર કયું? પહેલા નંબર પર કયું? પોષણ. પછી બીજા નંબર પર કયું આવે? ઉત્સર્જન. ત્રીજા નંબરમાં કયું? શ્વસન. ચોથા નંબર પર કયું? આ રીતે તૈયાર કરે. અને છેલ્લે જો યાદ રહે તો શું લખી દેવાનું? વૃદ્ધિ. નહીં તો પહેલા 4 તો મેઇન છે. પહેલા 4 તો શું છે? મેઇન છે, જે ચેપ્ટરના મુખ્ય પાયા ગણવામાં આવે છે. આ ચેપ્ટરના મુખ્ય પાયા કયા? તો આ 4 વસ્તુ જ છે. શ્વસન, વહન, પોષણ, ઉત્સર્જન. આ રીતે જ યાદ રાખવા પડશે તો જ યાદ રહેશે. ખબર પડી ગઈ? તો આપણું જીવન ટકાવી રાખવું હોય તો આ 4 મુખ્ય ક્રિયા આપણે કરીએ છીએ. ખોરાક. પોષણ એટલે શું? ખોરાક. ઉત્સર્જન એટલે શું? બહાર નીકાળવું. શ્વસન, શ્વાસ લઈએ છે, હવે એને અંગૂઠા સુધી પહોંચાડવા માટે શું જોશે? વહન. પ્રસરણ જોઈએ નહીં. પ્રસરણથી તો કેટલા વર્ષ થઈ જશે? 3 વર્ષ થઈ જશે. ક્લિયર છે? આગળ છે. હવે આ પ્રશ્ન પણ એકદમ સહેલો છે. સ્વયંપોષી અને વિષમપોષી. તો ધ્યાનથી જોઈએ ને તો આપણે પહેલો પ્રશ્ન થોડુંક ડિફિકલ્ટ હતું કે ભાઈ થોડીક એમાં મહેનત જરૂરી છે, થોડીક મહેનત. પછી બીજો પ્રશ્ન કેવો હતો? એકદમ ઈઝી. બીજો પ્રશ્ન હતો કયો? હા, પણ શું કહેવાય એના માટે? એ પ્રશ્ન શું હતું? પ્રશ્ન પૂછું.
જીવિત છે કે નહીં, કોઈ વસ્તુ જીવિત છે કે નહીં એ જાણવા માટે. તો એ તો એકદમ સહેલું, એકદમ ઈઝી ગણાય. પછી પ્રશ્ન નંબર 3 મેં શું કર્યું, ના પાડી. પ્રશ્ન નંબર 4 એકદમ ઈઝી, સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ. તો આપણે આ ચેપ્ટરના 4 મુદ્દા. તો આ પણ કેવું છે, સરળ છે. હવે આપણે કયા નંબરનો પ્રશ્ન આવ્યા, પ્રશ્ન નંબર 5. આ પણ કેવું છે, એકદમ સરળ છે. સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચેનો તફાવત આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ બોર્ડની પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન છે. સ્વયંપોષી એટલે શું, જે પોતાનો ખોરાક જાતે બનાવે. વિષમપોષી એટલે શું, જે પોતાનો ખોરાક જાતે ન બનાવે. સ્વયંપોષી, સ્વયં જાતે બનાવે, વિષમ જાતે ન બનાવે. ક્લિયર. બીજું, સ્વયંપોષીમાં ઉદાહરણ કોણ આવશે, વનસ્પતિ. અને વિષમપોષીમાં ઉદાહરણ કોણ આવશે, પ્રાણી. તો પહેલો મુદ્દો તો આ જ લખાય, પહેલો મુદ્દો આ જ લખાય, જે પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વયંપોષી કહેવાય છે. બીજો મુદ્દો શું, જે સજીવ પોતાનો ખોરાક જાતે ન બનાવે એને શું કહેવાય, વિષમપોષી. બીજા નંબરમાં શું લખશો, ઉદાહરણ શું આવે, વનસ્પતિ, પ્રાણી. ક્લિયર છે, અહીંયા એક લખવું પડશે. ચલો, વનસ્પતિ કઈ વસ્તુ ખાશે, તો વનસ્પતિ અકાર્બનિક ને શામાં રૂપાંતર કરશે, કાર્બનિક. આપણે શું ખાઈએ છીએ, કાર્બનિક ખાઈએ છીએ, અને શામાં રૂપાંતર કરીએ, અકાર્બનિક. આમાં અમુક લોકોને ખબર નથી પડતી, તો સમજાવું. આપણે દુનિયાની કોઈ પણ વસ્તુ ખાઈએ, કોઈ પણ, જો એ વસ્તુને આપણે સળગાવીશું અને બ્લેક કલરની થઈ જાય તો એ કાર્બન વાળી છે. એ પદાર્થ કેવું, ઉદાહરણ તરીકે રોટલી તમે બનાવી, સહેજ વધારે ગરમ થઈ જાય તો શું થઈ જાય, બળી જાય. કયો કલર આવે, બ્લેક કલર દેખાય. એનો મીનિંગ કે એ રોટલીમાં શું હશે, કાર્બન હશે. એ રોટલીમાં શું હશે, કાર્બન હશે. તો આપણે શું ખાઈએ છીએ, કાર્બન વાળું ખાઈએ છીએ. આપણે શું કહીએ છીએ, કાર્બન વાળું ખાઈએ છીએ, અને નીકાળીએ છીએ શું, અકાર્બનિક. હવે આ અકાર્બનિક આપણે જે નીકાળ્યું સવારે, એ કોના માટે ઉપયોગી છે, હા, તો વનસ્પતિ શું ખાય, અકાર્બનિક ખાય, અને આપણને શું આપે, હા, ખબર પડી કે ઘઉંના છોડ હોય, ઘઉં તમે જ્યાં આવે છે તમારે, એને શું હોય, છોડ. તો એ છોડને શું મળ્યું હશે, અને એને શું આપી દીધું, ઘઉં. ઘઉં શું હશે, કાર્બનિક. આટલું ખબર પડી ગઈ. આમાં 3 મુદ્દા જ લખવાના છે. મન નથી લાગતું કોઈ ભારે હોય. કમ્પ્લીટ. આગળ જઈએ. 5-5 ના આપણે ગ્રુપ રાખીશું. 5, આમાં 5 ની અંદર કેટલા તૈયાર કરવાના આવ્યા, ફક્ત એક જ તૈયાર કરવાનો આવ્યું છે. એ પેલું બહુકોષી સજીવમાં પ્રસરણ કેમ થતું નથી, એ જ. ચલો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે. હવે હું તમને એમ કહું, મેગી બનાવવા માટે મેગી તમે ક્યાંથી લાવશો, તો તમે દુકાનથી મેગી લાવશો. પછી મેગી લાઈનથી કામથી ચાલી તો નહીં જાય. પછી થોડુંક શું જોઈએ, તેલ જોઈએ, ઓઇલ જોઈએ, પછી થોડુંક પાણી જોઈએ, થોડાક આપણા મસાલા પણ જોશે, રાઈ પણ જોશે. તો આ બધી વસ્તુ તમે અલગ અલગ જગ્યાથી લાવશો. એ જ રીતે વનસ્પતિ જ્યારે ખોરાક ખાય છે, તે ખોરાક ક્યાંથી લઈને આવે છે, એવું તો જાની શાક માર્કેટમાં જઈને કે ભાઈ મને આજે એક કામ કરો, શાક માર્કેટમાં જઈને સૂર્યપ્રકાશ આપો. તો એ બધી વસ્તુ જોવાની છે. પહેલો મુદ્દો, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કાચી ધાતુ. કાચી ધાતુ એટલે ખબર પડી કે ને, મેગી, પાણી, રાઈ, તેલ, આ બધી કાચી ધાતુ કરે. આ બધું ભેગું કરીશું તો મેગી બને. અહીંયા ધ્યાન આપજો. પહેલું શું છે, વનસ્પતિ શું લે શ્વસનમાં, કાર્બન ડાયોક્સાઇડ લે છે, અને આપણને શું આપે છે, ઓક્સિજન આપે છે. એ તો ખબર જ છે. તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેશે. બીજું, વનસ્પતિ શું લેશે કાચી ધાતુમાં, પાણી. બીજું, વનસ્પતિ શું લેશે કાચી ધાતુમાં, પાણી. અને ત્રીજા નંબરમાં શું, ઉર્જા. ચલો જોઈએ. પહેલો મુદ્દો, કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ શામાંથી લેશે, વાતાવરણમાંથી પ્રાપ્ત કરે. એકદમ છે. પાણી વનસ્પતિ ક્યાંથી લે છે, ભૂમિ, ઓકે, મૂળ દ્વારા ભૂમિમાંથી શોષણ કરે. ઉર્જા ક્યાંથી લેશે, સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત કરે. બોલો શું ભારે હતું આમ, સાચું કહું ના, પણ પહેલા ધોરણ વાળા છોકરા ના આવડે. પ્રશ્ન 6, એકદમ સહેલો, પહેલા ધોરણ વાળા ના આવડે.
કે ભાઈ એને હું એમ પૂછું ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ ક્યાંથી લેશે તો બોલ દેશે વાતાવરણમાંથી. હું એને કહીશ પાણી ક્યાંથી લેશે, મૂળમાંથી લેશે. પછી હું એને કઈ ઉર્જા શામાંથી લેશે, સૂર્યમાંથી લે. તો આ કોઈ એટલા ભારે પ્રશ્નો નથી કે તમને ના આવડે, એકદમ ઈઝી છે. પરંતુ ઘરે જઈને ચોપડામાં એકવાર લખવું પડે, તૈયાર કરવું પડે, ત્યારે આવે. નહીં તો આ વસ્તુ હું ટેસ્ટમાં પૂછી લઉં ને, સાચું કહું છું, આમાંથી 50% લોકોને ના આવે. કાચી સામગ્રી એટલી ખબર પડી કે કઈ કઈ કાચી સામગ્રી છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણ, પાણી મૂળ દ્વારા એટલે ભૂમિમાંથી મૂળ દ્વારા ગ્રહણ કરે છે, અને ઉર્જા સૂર્યમાંથી. ક્લિયર છે? આગળ જઈએ. કયો પ્રશ્ન આવ્યો? આ બોર્ડની પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન છે. આ પણ સહેલો પ્રશ્ન. આ પણ કેવું છે? સહેલો પ્રશ્ન છે. પહેલા ધોરણ વાળાને આવડે છે. તો ધ્યાનથી જોઈએ પહેલો મુદ્દો કે ભાઈ આપણે જઠરમાં એસિડ રહેલું છે, તો આ એસિડની ભૂમિકા સમજાવો, અથવા આપણા જઠરમાં એસિડનું શું સમજાવો? કાર્ય. સૌથી પહેલા આમાંથી તમને જે સૌથી વધારે ખબર પડતી હશે ને એ છે જઠરમાં એસિડિક માધ્યમ જાળવી રાખે છે, પેપ્સિન ઉત્સેચકની મદદ કરે છે. ઓકે, તો આમાં આ લાઈન છે ને, આ લાઈન એની જગ્યાએ આવું લખવાનું, ખોરાકને એસિડિક બનાવે છે. એસિડિક બનાવે છે. આ પહેલો મુદ્દો યાદ રાખો. એસિડિક બન્યું એટલે કે ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનું શું થઈ ગયું? બેક્ટેરિયાનું શું થઈ ગયું? નાશ. તો બીજી લાઈન કઈ હતી? બેક્ટેરિયાનું શું થઈ ગયું? નાશ. પછી એવું નહીં કે સર બેક્ટેરિયા નાશ થઈ જ જાય છે તો આપણે જેવું તેવું ખાઈ લેવાનું, બેક્ટેરિયા વાળું ખાઈ લેવાનું, અંદર તો સજ એસિડ. પણ જો તમે ખાશો તો અમુક બેક્ટેરિયા એવા છે જે એસિડમાં પણ જીવતા રહી જાય, અને તમને ફૂડ પોઈઝનિંગ એટલે દવાખાનામાં દાખલ થવું પડે. એવું જરૂર નથી બેક્ટેરિયા વાળું હોય તો મજા આવી જશે, કાલથી તો જો હું ખાવાનું ચાલુ કરું છું. નહીં, અમુક બેક્ટેરિયા મળતા નથી. એવું નહીં કરવાનું. તો પહેલો મુદ્દો શું? ખોરાકને એસિડિક બનાવે છે. બીજો મુદ્દો શું? ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો શું કરે છે? નાશ કરે છે. તો બે મુદ્દા આવડી ગયા. ત્રીજો મુદ્દો, પેપ્સિનને મદદ કરતું તો યાદ આવે છે કઈક? HCl એ પેપ્સિનને મદદ કરે છે પ્રોટીનને પાચનમાં. યાદ હોય તો મેં તમને કીધું હતું પેપ્સિનમાં બે મુદ્દા લખવા પડશે. પહેલું, પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. બીજો મુદ્દો, પેપ્સિન અને HCl એ પેપ્સિનને મદદ કરે છે પ્રોટીનના પાચન. તો આ પણ ખબર પડી કે પેપ્સિનને મદદ કરે છે. અદ્રાવ્ય સારોને ઓગાળે છે. અદ્રાવ્ય હોય કોઈ વસ્તુ જે ઓગળી ના શકતું હોય એને પણ શું કરી નાખે છે? ઓગાળે છે. જો યાદ ના રહે તો હું કહું છું 3 તો લખવાના જ. જો ચોથું યાદ ના રહે, મને એવું લાગે ચોથું પણ યાદ તો રહી જ જાય. અદ્રાવ્ય વસ્તુ હોય, અદ્રાવ્ય સારોને શું કરે છે? ઓગાળે. ચલો ફરી જોઈ લઈએ એકવાર. પહેલો મુદ્દો, ખોરાકને એસિડિક બનાવે છે. ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. પેપ્સિનને મદદ કરે છે. અને ચોથી લાઈન, અદ્રાવ્ય સારને ઓગાળે છે. બોલો, કઈ ભારે લાગ્યું આમાં? કોઈ એવું ડાઉટ છે કે જે તમને આવડતું જ ના હોય? ચોથી લાઈન. જો અમુક વસ્તુ હું ક્રમમાં સમજાવું. જો આ પહેલું યાદ રાખો, બીજું કયું યાદ રાખો? હા, કે બેક્ટેરિયાને મારી નાખે. ત્રીજું કયું યાદ રાખો? પેપ્સિનને મદદ કરે. અને ચોથું કયું? અદ્રાવ્ય સારોને શું કરે છે? ઓગાળે છે. બોલો, કઈ ભારે લાગ્યું આમાં? કોઈ એવું ભારે લાગ્યું એ સર આ તો ભારે હતું? આગળ જવા દઉં. HCl, આ હું હજી કહું છું, આ ફરી રિપીટ થશે બોર્ડ. આ પ્રશ્ન ફરી આવશે બોર્ડમાં કે HCl નું કાર્ય જણાવો. તો મગજમાં તમને એક લાઈન તો આવડી જશે કે ખોરાક એસિડિક બનાવે છે, બેક્ટેરિયાને મારી નાખે છે. પછી મુદ્દો ભૂલી જશો. પેપ્સિનને મદદ કરે છે અને અદ્રાવ્ય સારને શું કરે છે? ઓગાળે છે. તો આ ખાસ તૈયાર કરજો, ફરી આવવાની સંભાવના છે. બોલો શું? ઉત્સેચક એ પેપ્સિનને કહેવામાં આવે છે. જેમ તમને યાદ હોય તો પેટ્રોલ થી ગાડી ચાલે તો એમાં ઉત્સેચક તરીકે આપણે ઓઇલ નાખીએ છીએ. ઉત્સેચક તરીકે શું નાખીએ છીએ? ઓઇલ. ઉત્સેચકો આપણા શરીરમાં ઘણા બધા છે. પહેલું કયું? એમાઇલેઝ. પહેલું ઉત્સેચક કયું? એમાઇલેઝ. પછી અંદર જતા કોણ કોણ આવે? શ્લેષ ઉત્સેચક છે.
પછી પેપ્સિન ઉત્સેચક છે, એસિડ ને પણ શું કહેવાય? ઉત્સેચક બોલાય. જે મદદ કરે ને ખાવા આપણા ખોરાકમાં જે તોડવામાં મદદ કરે ને એને શું કહેવાય? ઉત્સેચક. તો આપણે શોર્ટમાં જ યાદ રાખવાનું કે પેપ્સિન ને મદદ કરે છે. HCl શું કરે છે? પેપ્સિન ને મદદ કરે. ચલો આગળ જોઈએ. 8મો મુદ્દો, પાચક ઉત્સેચકોનું કાર્ય શું? ઉત્સેચકનું કાર્ય શું છે? મેં શું કીધું? તોડવાનું કામ કરે, ખોરાકને તોડવાનું. તો આમાં જોઈએ, ખોરાકના જટિલ ઘટકો ને સાદા દ્રાવ્ય ને શોષણ થઈને સ્વરૂપમાં વિઘટન પાચન કરે છે. એટલે કે જટિલ ખોરાકનું શું કરે છે? પાચન કરે છે. જટિલ ખોરાકનું શું કરે છે? પાચન અથવા જટિલ ખોરાકનું વિઘટન કરે છે. જટિલ એટલે શું? જટિલની અંદર ભેગું ભેગું પહેલું શું હશે? પ્રોટીન. પ્રોટીનની સાથે ભેગું શું હશે? કાર્બોદિત. કાર્બોદિતને પણ આગળ જઈશું પછી શું મળશે? ચરબી. તો આ બધા એક ભેગું કરી દઉં, પ્રોટીન ચરબી બધાને ભેગું કરીને એક વસ્તુ બનાવીને શું બોલાય? જટિલ ખોરાક. એને શું બોલાય? સારું, હું ઘઉંની રોટલી છે કાં તો દૂધ છે, દૂધને આપણે બેસ્ટ ગણાય છે. સમતુલ્ય આહારમાં પહેલા નંબર પર કોણ આવે? દૂધ આવે. હવે દૂધમાં ઘણું બધું રહેલું છે, કાર્બોદિત પણ છે, પ્રોટીન પણ છે, વિટામિન્સ પણ છે, ચરબી પણ છે. હવે દૂધ શામાં ગણાય? જટિલ ખોરાક. એનું વિઘટન કોણ કરશે? એના છૂટા કોણ પાડશે? ઉત્સેચક. તો આવડી ગઈ લાઈન. હું જે બોલું ને એ જ ખાસ તૈયાર કરવાનું. પહેલી લાઈન, જટિલ ખોરાકનું શું કરે છે? વિઘટનમાં મદદ કરે છે. બસ આટલું યાદ રાખવાનું. જટિલ ખોરાકનું વિઘટન કરે છે. જટિલ ખોરાકનું શું કરે છે? વિઘટન કરે છે. જો તમારે વધારે લાંબુ લખવું હોય તો જટિલ ખોરાકમાં કોણ કોણ આવે એ લખી શકો છો. કોણ કોણ આવે? હા, વગર કામનું જે એવા વાક્યો છે જે તમને યાદ ના રહેતા હોય તે તૈયાર કરવાની જરૂર નથી. આમાં કેટલું શોર્ટ અને સિમ્પલ છે. જટિલ ખોરાકનું શું કરે છે? એટલે તોડી નાખે છે. ભાઈ કાર્બોદિત વાળો વિભાગ અલગ જતો રહેશે, વિટામિન વાળો ભાગ અલગ જતો રહેશે, ચરબી વાળો ભાગ અલગ. આ શું કર્યું? વિઘટન કહેવાય. આનું શું કહેવાય? દૂધ પીધું, તમે કાઢી શકો દૂધની અંદર ચરબી કાઢો, વિટામિન કાઢો, કાઢી શકો દૂધમાં? ના, નહીં કાઢી શકો. એ અંદર જઈને આપણામાં એટલી મસ્ત મશીનો મૂકી છે ભગવાને. એ ચરબી હશે તો અલગ વિભાગમાં જતું રહેશે, પ્રોટીન હશે અલગ વિભાગમાં જતું રહેશે. એટલે જોજો તમને અમુક વાર થતું હોય, સર હું ઓઇલી બહુ ખાઉં છું ને એટલે મારે ફેટ વધે છે. તો ઓઇલી વાળું ખાઓ તો સૌથી વધારે પ્રમાણ કોનું હશે? ચરબીનું. તો એ જ્યારે તમે ખાશો તે એ વિભાગમાં વેચાઈ જશે. ભાઈ એને ખબર પડી જશે અંદર જઠરને, ભાઈ આ શું છે? ચરબી છે. આ કોને જવું જોઈએ? આ બાજુ વિભાગમાં જ મોકલો, તે આ બાજુ વિભાગમાં. તો કુદરતે બહુ સારી રચના બનાવી છે. ફરક એટલો કે આપણને અત્યારે વાંચીએ છીએ ને ત્યારે ખબર પડે છે. ક્લિયર? આ ખબર પડી ગઈ. આમાં એક જ લાઈન છે, આ જ શોર્ટ અને સિમ્પલ. ઉત્સેચકનું કાર્ય શું? તો જટિલ ખોરાકનું શું કરવું? જટિલ ખોરાક એટલે શું? કાર્બોદિત, પ્રોટીન, ચરબી બધું ભેગું થયેલું હોય એને શું કહેવાય? જટિલ ખોરાક. એનું શું કરે? વિઘટન. કોણ કરે? ઉત્સેચક. ક્લિયર છે? આગળ જવા દઉં. આમાં આટલું જ જવાબ લખવાનું છે, વગર કામનું કઈ લખતા નહીં. આટલાના જ માર્ક મળી જશે. જટિલ ખોરાકનું વિઘટન કરે છે. આની શક્યતા ઓછી છે. આ શામાં પૂછાશે? સેક્શન એ માં. આ પ્રશ્ન શામાં આવે? સેક્શન એ માં આવે, સેક્શન બી માં ના આવે. પણ તો આપણે બી માં લઈ લીધું છે. કમ્પ્લીટ છે. પ્રશ્ન 8 પણ એકદમ ઈઝી છે, કોઈ ભારે લાગ્યું નથી મને. જોઈ લો, જટિલ ખોરાકનું વિઘટન કરીને સાદા દ્રવ્યમાં ફેરવે છે, અથવા તો જટિલ ખોરાકનું શું કરે છે? વિઘટન કરે છે. ચાલી જાય. તમારે આ લખવું હોય તો પણ લખી શકો. આમાં લાઈન કેવી છે? થોડી મોટી છે. આમાં લાઈન કેવી થઈ ગઈ? મોટી. જટિલ ખોરાકને શામાં ફેરવી નાખ્યું? હા, અથવા જટિલ ખોરાકને સાદા ખોરાકમાં ફેરવે. આ રીતે પણ લખું. પણ વચ્ચે શું લખવું જરૂરી છે? હા, ઉત્સેચકનું કાર્ય છે. આગળ જવા દઉં. પ્રશ્ન 8 પૂરો થાય છે. હવે કયો આયા આપણે? પ્રશ્ન 9. આ મારો ફેવરેટ પ્રશ્ન છે. આ તમારા પહેલી પરીક્ષા
બીજી પરીક્ષા કે ત્રીજી પરીક્ષા, હું ચેલેન્જ આપું છું 3 પરીક્ષામાંથી એક પરીક્ષામાં આ પ્રશ્ન હશે, કાં તો એવું એ બને કે 3 પૂછાય છે, પણ હું તમને એક ગેરંટી તો આપું છું 3 પરીક્ષામાંથી એક પરીક્ષામાં આ પ્રશ્ન હશે. મસ્ત પ્રશ્ન છે, સમજજો. અપાચિત ખોરાક કે પદાર્થના અભિશોષણ માટે નાના આંતરડામાં કેવી રચના હોય છે? ધોરણ તમને યાદ અપાવું ને તો 7મું ધોરણ જો તમને યાદ હોય તો 7મા ધોરણમાં બીજું પ્રકરણ હતું. જો કોઈને યાદ હોય 7મું ધોરણ તો યાદ હશે નહીં, પણ 7મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં એક વસ્તુ આવે છે કે નાના આંતરડામાં શું આવેલા છે. તો જસ્ટ સમજજો. ઘાસ જોઈ છે, બગીચામાં જાઓ તો ઘાસ કઈ રીતે હોય, તો અહીંયા ધ્યાન આપજો. આ પ્રશ્ન પછી શીખીએ. પહેલા હું જે સ્ટોરી સમજાવું ને સ્ટોરી સમજો. તો બગીચામાં જે નાના નાના ઘાસ હોય ને, તો નાના અંતરડામાં એ રીતના નાના નાના ઘાસ હોય, પણ ઘાસ નથી હોતા, એ નાના નાના ચામડી જેવા કંઈક પદાર્થ હોય, આમ સોફ્ટ એકદમ. કેવા હોય? સોફ્ટ. ઘાસ નથી હોતા, પાછું કહું, ઘાસ હોતા પણ આ ઘાસ જેવી રચના હોય આમ ઊભી. શામાં? નાના આંતરડામાં. નાના આંતરડાની અંદર નાના નાના પ્રવર્ધકો બોલીએ. શબ્દ આપણે કયો વાપરીએ? નાના નાના પ્રવર્ધકો. એકદમ નાના છોકરાની લેંગ્વેજમાં બોલું તો નાની નાની ઘાસો આવેલી હોય, પણ રિયલમાં ઘાસ નથી. એકદમ નાના છોકરાની લેંગ્વેજમાં બોલું તો તમારા નાના આંતરડામાં નાના નાના શું આવેલું હોય છે? ઘાસ જેવી રચના હોય છે, જેને આપણે કયા શબ્દોથી સંબોધિત કરવાનું છે? નાના નાના પ્રવર્ધકો. નાના નાના શું આવેલા છે? પ્રવર્ધક. પહેલી લાઈન મગજમાં ઉતરી? ફરીથી. નાના આંતરડામાં શું આવેલા હોય? નાના નાના પ્રવર્ધકો. ચલો આટલું ખબર પડી. હવે આપણે જોઈએ. નાના આંતરડામાં લાંબી નળિકામય રચના છે. તેના અંદર અસ્તરમાં આંગળીમય શું આવેલા? પ્રવર્ધકોની પ્રવર્ધકો અહીંયા લખેલા છે. શું આવેલા હોય છે? પ્રવર્ધકો આવેલા છે. શામાં? તેની અંદર શું આવેલા છે? નાના પ્રવર્ધકો આવેલા છે. આ પ્રવર્ધકોને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? રસાકુરો. યાદ રહી જશે. જે નાની નાની પ્રવર્ધકો છે એને શું કહેવાય? રસાકુરો. જે રુધિરવાહિની યુક્ત, શું બોલું છું? રુધિરવાહિની યુક્ત. અને બીજું શું? અભિશોષણ માટે શું આપે છે? સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. જે પ્રવર્ધકો છે ને એ આમ થઈ જાય, આમ નાના છે, આમ થઈ જાય તો આ શું કર્યું? એને ક્ષેત્રફળ વધાર્યું. કોના માટે ક્ષેત્રફળ વધારે છે? તો મેઇન લાઈન છે આ મેઇન લાઈન છે. આ હૃદય બોલીશું. આ જવાબની અંદર આનો જવાબ લખવું હોય તો હૃદય કઈ લાઈન છે? આ. કોના માટે? રુધિર વાહિની યુક્ત. જેમાં રુધિર હોય. જેમાં શું હોય? પહેલી લાઈન શું? રુધિર વાહિની યુક્ત. અને બીજું શું? અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. કોણ? રસાકુરો. હવે પ્રશ્ન ફરી એકવાર જોઈએ કે અપાચિત ખોરાક કે પદાર્થના અભિશોષણ માટે. તો અભિશોષણ આવ્યું અહીંયા. અભિશોષણ આવ્યું. તો અભિશોષણ માટે નાના આંતરડામાં કેવી રચના આવેલી હોય છે? તો અભિશોષણ માટે શાના માટે? અભિશોષણ માટે નાના આંતરડામાં કેવી રચના આવેલી હોય છે? તો ખબર જ છે ને, નાના આંતરડામાં શું આવેલા હોય છે? નાના નાના પ્રવર્ધકો આવેલા હોય છે. આ નાના નાના પ્રવર્ધકોને શું કહેવાય? રસકુરો કહેવાય છે. જેનું કાર્ય શું? રુધિર વાહિની યુક્ત અને અભિશોષણને શું પૂરી પાડશે? સપાટી પૂરી પાડશે. તો જો આમ જ જો તમારે લાઈન યાદ રાખવી હોય તો પહેલી લાઈન કે નાના આંતરડામાં નાના આંતરડાની આપણે અહીંયા એક વાક્ય લખીશું. આંતરડાની અંદર શું આવેલા છે? નાના શું આવેલા છે? પ્રવર્ધકો આવેલા છે. પહેલી લાઈન આવડશે? ચલો પહેલી લાઈન આવડશે. આ પહેલી લાઈન. જો આના કરતા થોડું ડિફરન્ટ લખાવું છું, આ જે જવાબ છે એના કરતા થોડું ડિફરન્ટ લાઈન લખાવું છું, ધ્યાન આપજો. શું આવેલા છે? નાના પ્રવર્ધકો. કોની અંદર? ચલો આટલું આવડી ગયું. પહેલી લાઈન.
કે નાના આંતરડાની અંદર શું આવેલા છે? નાના પ્રવર્ધકો આવેલા છે. બીજી લાઈન જેને આપણે શું કહીશું? જેને શું કહીશું? રસાંકુરો કહીશું. આપણે જેને શું કહીશું? રસાંકુરો. બીજી લાઈન આવડી ગઈ? આખું લખવાનું. નાના નાના પ્રવર્તકોને શું કહેવાય છે? રસાંકુરો. તમે તો મારા જેવું જ લખશો. નાના પ્રવર્ધકોને શું કહેવાય છે? કહે છે. ચલો આવડી ગયું? આવડી ગયું? ત્રીજી લાઈન કઈ લખવાની? તો ત્રીજી લાઈન આ લખવાની. ત્રીજી લાઈન બસ પ્રશ્ન પૂરો. કે જે રસાંકુરો છે એ રુધિર વાહિની યુક્ત અને અભિશોષણને સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. સપાટીનું શું વધારે છે? ક્ષેત્રફળ. બોલો, આ થોડું ટફ આવ્યું તમારા માટે. તો હું જોવા જઉં તો કેટલા પ્રશ્નો ચાલ્યા? 1 થી 9 માં કયો કયો થોડું ડિફિકલ્ટ છે? થોડુંક તમારે વાંચવું પડશે. 9મું અને પહેલું. બીજા બધા તો સહેલા છે. મને નહીં લાગતું બીજા બધામાં કઈમાં પ્રોબ્લેમ પડે. ફક્ત આમાં થોડુંક વાંચવું પડશે અને ઈઝી જ છે, કઈ ભારે છે નહીં. આગળ જવા દો. પ્રશ્ન કયો આયા? હા, આ પ્રશ્ન એટલો મસ્ત છે કે તમારા કોઈ પણ બેસ્ટ ફ્રેન્ડ હોય ને એમને પૂછવાનું. આ પ્રશ્ન કઈક નોલેજ વાળું હશે. મેં કીધું ને તમારે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય બે જ પ્રશ્ન પૂછવાના. એક તો આપણે આ સેક્શન બી નો પહેલો પ્રશ્ન, બહુકોષી સજીવોમાં પ્રસરણ શા માટે થતું નથી. બીજું આ મારો ફેવરેટ પ્રશ્ન છે. હું જો પેપર સેટર હોઉં, જો મારા બોર્ડનું પેપર કાઢવું હોય તો હું આ પ્રશ્ન પૂછું. એટલું મસ્ત પ્રશ્ન છે, દિલ ખુશ થઈ જશે. વાંચવાથી જ દિલ ખુશ થઈ જશે. શ્વસન માટે ઓક્સિજન પર્યાપ્ત કરવાની ક્રિયા એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીમાં શું લાભ થાય છે? ઓકે, અહીંયા થોડુંક સમજો. વાક્ય વાક્ય વાક્ય. હા, પહેલા તો મને એમ કહો, જળચર એટલે શું? પાણીમાં રહેતા પ્રાણી. સ્થળચર એટલે શું? જમીનમાં રહેતા. આટલું આવડે? જળચર ક્યાં રહેશે? પાણી. સ્થળચર ક્યાં રહેશે? જમીનમાં. આટલું રે. હવે આપણે એક સ્ટોરી સમજીએ. સ્ટોરી સમજીશું તો આવડશે. અત્યારે કેટલી ખુલ્લી હવા છે. આપણો શ્વસન દર કેવું છે? નોર્મલ છે. કેવું છે? કેમ નોર્મલ છે? ઓક્સિજન ભરપૂર છે. હા કે ના? જો ઓક્સિજન વધારે હોય, સમજજો શું બોલું છું, ઓક્સિજન વધારે હોય તો આપણો શ્વસન દર કેવું છે? નોર્મલ. હવે હું તમારું ગળું, આ જે ગળું છે એને એક થેલીમાં પૂરી દઉં તો શ્વસન દર કેવું થઈ જશે? થશે. એનો મિનિંગ આવું કેમ થયું મને સમજાવો. થેલીમાં ઓક્સિજન કેવું? જો ઓક્સિજન ઓછું તો શ્વસન દર કેવું થઈ જાય? કોમન સેન્સ ને. ઓક્સિજન ઓછું તમારું શ્વસન દર કેવું થાય? આ જે કરો છો ને એને શું કહીશું આપણે? શ્વસન દર. કાન ખુલ્લું. મારા માટે કેમ મને બહુ ગમે છે પ્રશ્ન, બહુ સમજવું પડશે આમાં, નહીં તો ખબર નહીં પડે. ફરી, અત્યારે કેમ નોર્મલ છે મારે શ્વસન દર? ઓક્સિજન વધારે છે એટલે શ્વસન દર કમ્પ્લીટ. જો થેલીમ પૂરતો તો ઓક્સિજન દર ઓછું, શ્વસન દર. હા, તો એનો મિનિંગ થાય કે બે લોકો, જો એક જે પ્રાણી છે, એક જે પ્રાણી એ ક્યાં રહે છે? પાણી. અને જે બીજું પ્રાણી છે એ ક્યાં રહે છે? જમીન. હવે જો જમીનમાં ઓક્સિજન, શું લખું છું? ઓક્સિજન કેટલા ટકા છે? કેટલા ટકા છે? 21% છે. જ્યારે પાણીમાં ઓક્સિજન કઈક પોઈન્ટમાં છે, મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર તો મને માફ કરી દેજો, પણ પોઈન્ટમાં છે. શામાં છે? પોઈન્ટમાં છે. જો જોવું હોય તો હું 2 મિનિટમાં કહી દઉં કેટલું છે. જો તમારે વધારે પેલું હોય ને કે સાહેબ નાખો, પાણીમાં ઓક્સિજન કેટલા ટકા રહેલું છે? ખબર જ નહીં પડતી હું બોલું છું. ઉર્દુમાં ચાલુ થઈ ગયું છે. પણ અહીંયા ધ્યાન આપી દો, ઓક્સિજન પાણીમાં કેવું છે? ઓછું છે. આવજો આપેલું પાણીમાં ઓક્સિજન કેવું છે? ઓછું છે.
અને જમીનમાં ઓક્સિજન કેટલું છે? 21%. કેટલા છે? તો મને એમ કહો, શ્વસન દર શામાં વધારે હશે? શ્વસન દર શામાં વધારે હશે? શ્વસન દર શામાં વધારે હશે? પાણીમાં શ્વસન દર વધારે હશે. કેમ કે ઓક્સિજન કેવું છે? ઓછું છે. તો શ્વસન દર કેવું થઈ જાય? તમને જો ગળામાં હું થેલી બોધી દઉં તો ગળાની અંદર જે થેલી બોધી છે એ થેલીમાં ઓક્સિજન કેવું છે? ઓછું છે. તો ઓક્સિજન ઓછું છે તો શ્વસન દર કેવું થઈ ગયું મારા? આ જે થઈ ગયું એ શ્વસન દર શું થઈ ગયું? વધી ગયું. તો આ લાઈન હવે આવડી ગઈ. હવે આપણે આનો જવાબ જોઈએ. ભાઈ જળચર અને જળચર ના તુલનામાં સ્થળચર પ્રાણીમાં શું લાભ થાય છે? બધું હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? વધારે છે. ઓકે, બીજી લાઈન આપણે અહીંયા બની. જ્યારે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ચલો આટલું તો ખબર પડી કે પાણીમાં કેટલું છે? 0. સમથિંગ વિચારો. અને હવામાં કેટલું છે? 21% છે. હવામાં કેટલા ટકા છે? તો હવામાં ઓક્સિજન કેટલું છે? વધારે છે. અને જ્યારે પાણીમાં ઓક્સિજન કેવું છે? ઓછું છે. ચલો આ લાઈન આવડી ગઈ. 3 બોક્સ ઉપર દોર્યા છે, 3 બોક્સ નીચે દોરેલા છે. હા સર. હવે જે તમને જેને આ ઉપર વાળું ખબર પડી એને નીચે વાળું વાક્ય લખતા આવડે. ચલો, ઓછું હશે ઓક્સિજન તો શ્વસન દર કેવું? શ્વસન દર કેવું? વધારે. અને જેમાં ઓક્સિજન વધારે હશે એમાં શ્વસન દર કેવું? ઓછું. બસ પ્રશ્ન પૂરું થઈ ગયું. આ રહ્યું વાત કે જ્યારે સ્થળચર ના પ્રાણીઓમાં શ્વસન દર કેવું છે? ઓછું છે. જ્યારે જળચર પ્રાણીઓમાં શ્વસન દર કેવું છે? વધારે છે. 4 મુદ્દા પૂરા. બોલો શું આમાં કઈ વસ્તુ ખબર ના પડી? ખબર પડી કે પેલા સ્ટોરી યાદ કરવી પડે. થેલી વાળી થેલીમાં પૂરી દઉં તો ઓક્સિજન કેવું હોય? ઓછું હોય તો દર કેવું થઈ જશે? વધારે થઈ જાય. ડન છે. આમાં કોઈ એવું લાઈન છે જે તમને ખબર ના પડી હોય? સ્થળચર અને જળચર પ્રાણીઓમાં ઓક્સિજનની તુલના સમજાવો. ઓક્સિજનની તુલના સમજાવો. તો તુલના આપણે કરી દીધી છે. ક્લિયર છે? ઓકે, ઓક્સિજન પ્રાપ્ત કરવાની તુલના આપણે જોઈ લીધી. ડન. આગળ જવા દો. ચલો બીજો પ્રશ્ન 11મા નંબરનો. તો આમ જોવા જઈએ ને તો મને 10મા નંબરનો પ્રશ્ન પણ સહેલો લાગ્યો છે. એને આપણે ભારેમાં ન ગણી શકાય. ભારે તો અત્યાર સુધીમાં 2 જ આવ્યા છે. એક કયું? પ્રશ્ન નંબર 1. અને બીજું કયું? 9મા નંબર. 9મા નંબરનું કયું હતું કે ભાઈ નાના અંધારામાં શું આવેલું છે એ. હવે આ જોઈએ પ્રશ્ન 11મા નંબરનો પ્રશ્ન. મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે? તમને ખબર છે ને આપણામાં વહન થાય. આપણામાં શું થશે? વહન. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય છે એ જોઈએ. પહેલું, હવે જો એક વસ્તુ યાદ રાખજો, હું 2 પાક્કા મિત્રોના નામ આપું છું. હિમોગ્લોબિનનો પાક્કો મિત્ર એટલે ઓક્સિજન. હિમોગ્લોબિનનો પાક્કો મિત્ર એટલે કોણ? થોડીક વારમાં ફરી હું પૂછીશ. જોઈએ તમારામાંથી કેટલા ના આવડે છે. હિમોગ્લોબિનનો પાક્કો મિત્ર એટલે શું? ઓક્સિજન. તમારા રુધિરનો રંગ લાલ રંગનું છે. કેમ? હિમોગ્લોબિનના કારણે. કોના કારણે? આ યાદ રહી જશે. કોઈનું પીળું રુધિર તો નહીં ને? પીળું, સફેદ, બ્લેક એવું કોઈ રુધિર નહીં? હા, કહી દેજો. લાલ કલર કેમ છે રુધિરનું? હિમોગ્લોબિનના કારણે. અને હિમોગ્લોબિનનો પાક્કો મિત્ર એટલે કોણ? ઓક્સિજન. હવે ધ્યાન આપજો. શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચા બંધન ક્ષમતા ધરાવે છે. એટલે કે જ્યારે ઓક્સિજન અને હિમોગ્લોબિનની વાત હોય ત્યાં આગળ બંધન ઉર્જા કેવી હશે? ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે કેવું બંધન ધરાવે છે? ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. જે બોક્સ કરું એના ઉપર જ ફોકસ રાખવાનું છે. બીજી લાઈન, ઓક્સિજનના પરિવહન માટે એનો પાક્કો મિત્ર આવેલું હોય છે. તો ઓક્સિજનનું પરિવહન કરવું હોય એનો પાક્કો મિત્ર કયો? હિમોગ્લોબિન.
ઓકે. બીજું, કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરવું હોય તો એનો પાક્કો મિત્ર કોણ? પાણીમાં વધુ દ્રાવ્ય થાય છે. તો મેન 1 અને આ 2. તમે બીજી કોઈ લાઈન નહીં લખો ને ચાલી જશે. બીજી કોઈ લાઈન નહીં લખો ને ચાલી જશે. ઓક્સિજન ના વહન કોના દ્વારા થાય છે? હા, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ નું વહન પાણીમાં વધુ દ્રાવ્ય છે તેથી એની અંદર દ્રાવ્ય થશે. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પરિવહન રુધિરના દ્રવ્ય સ્વરૂપમાં થાય છે. તો કયા સ્વરૂપે થાય છે? રુધિરના દ્રવ્ય. રુધિરમાં હોય ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ. તમને યાદ હોય તો આપણે એક પ્રશ્ન ભણ્યા હૃદય, એમાં ઓક્સિજન યુક્ત લખતા હતા અને ઓક્સિજન વિહીન લખતા હતા. યાદ આવે છે? આમ આવતું હતું એને શું કહેતા હતા? ઓક્સિજન રુધિર જ હતું ને, આપણે રુધિર બોલતા હતા યાદ હોય તો. ઓક્સિજન યુક્ત રુધિર. પછી આમ જ્યારે જતું હતું ત્યારે શું લખતા હતા? ઓક્સિજન વિહીન. એટલે આનું બીજું નામ છે ઓક્સિજન વિહીન રુધિર. આનું બીજું નામ યાદ રાખજો, આનું બીજું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. આનું બીજું નામ શું છે? પણ આપણે બોલતા હતા શું? પણ છે શું રિયલ નામ? આપ જો હૃદય ભણ્યા હોય તો આટલું ખબર પડી ગઈ. તો ફરીથી, ઓક્સિજન શામાં વહન કરે છે? હિમોગ્લોબિન. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે વહન માટે. ઓક્સિજન આવ્યો તો એ શામાં જતો રહ્યો? હિમોગ્લોબિન. કાર્બન ડાયોક્સાઇડ આવ્યો એ શામાં જતો રહ્યું? પાણીમાં. પછી બંને ભેગા થઈને શામાં જતા રહેશે? આ તો રુધિર જ છે એક પ્રકાર. હિમોગ્લોબિન એટલે શું? પણ પાણી પણ શામાં જતું રહેશે? રુધિરમાં જતું રહેશે. ખબર પડી કે ના પડી? તો ટોટલ તમારે કેટલી લાઈન લખવી પડશે? કેટલી લખવી પડશે? 3. ઉપરની લાઈન નહીં લખો તો ચાલી જશે, નીચેની 3 લાઈન લખવી પડશે. કે ભાઈ યાદ રાખજો, હજી સુધી આ પ્રશ્ન બોર્ડમાં નહીં આવ્યો. બોર્ડની અંદર આ પ્રશ્નની એન્ટ્રી હજી સુધી નથી થઈ કે ભાઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન સમજાવો. હું 100% ચેલેન્જ આપું છું. ભારતમાં આવેલું ગુજરાતમાં 80% સ્ટુડન્ટ આનો જવાબ નહીં આપી શકે. કેમ કે પ્રશ્ન ટ્વિસ્ટ વાળો છે. ભાઈ ઓક્સિજન નું અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન સમજાવો. તો ઓક્સિજન શામાં વહન કરે? હિમોગ્લોબિન. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. બંને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે શું બની જશે? રુધિર દ્રવ્ય સ્વરૂપમાં થાય છે. વહન પરિવહન કોના સ્વરૂપે થાય છે? રુધિરના દ્રવ્ય સ્વરૂપમાં થાય. ડન છે? કમ્પ્લીટ? આગળ જવા દો. ઓકે. હિમોગ્લોબિન પર રિક્ષા વાળો ભાઈ છે. આ પણ શું છે? રિક્ષા વાળો ભાઈ છે. પણ રિક્ષાનું નામ શું છે? આ યાદ રાખજો. રિક્ષાનું નામ શું છે? રુધિર દ્રવ્ય. આ જે રુધિર દ્રવ્ય છે એનો એક માલિકનું નામ શું? હિમોગ્લોબિન. બીજા માલિકનું નામ શું? હા, જો હિમોગ્લોબિન છે કયા પેસેન્જરને લઈને જશે? ઓક્સિજન એટલે કે પુરુષોને. અને જે પાણી છે કોને લઈને જશે? સ્ત્રીને. એટલે કોણ? કાર્બન ડાયોક્સાઇડ. યાદ રહી જશે. આગળ જવા દો ને. અમુકનું તેજ ના કહે અહીંયા તો આવું બધું લખ્યું છે, આ ચોથી આવી ગયું. ભાઈ એ તો મેઇન રિક્ષા છે. આ ભાઈ બંને રિક્ષા વાળા છે. ક્લિયર છે? રિક્ષા વાળા ભાઈ. આગળ જવા દો ને. પ્રશ્ન કયો પૂરો થયો? 11મો. આ આપણે થોડાક પેલામાં ગણીએ છીએ, થોડા ભારેની અંદર આપણે આનંદ લઈ લઈએ છીએ. તો 3 પ્રશ્નો મારા હિસાબથી ભારે લાગે છે. એક કયું? બહુકોષીય સજીવમાં પ્રસરણ કેમ થતું નથી? બીજું કયું આવ્યું જે થોડું ભારે હોય? નાના અંતરડા વાળું. શું આવેલું છે? એના પછી કયો પ્રશ્ન આવ્યો? 11મો. એટલે કયો? આવી રહ્યો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન કેવી રીતે થાય. આગળ જઈએ. હવે કયું આવ્યું આપણે? 12મા નંબર. આ એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને આનો તફાવત પણ આવશે. આના જેવા કેટલા પ્રશ્નો છે? 2. અત્યારે તૈયાર કરી લો તો આગળ તમને ઈઝી પડશે. આના માટે પણ વાર્તા છે. આપણે વાર્તા જોઈએ પહેલા. ફેફસા છે. આ ફેફસા છે ને એનો છેલ્લો જે ભાગ હશે ને, અંતિમ ભાગ, એમાં છે ને આ રીતની રચના હશે. ઓકે, ફેફસા આવા ના હોય પણ જસ્ટ સમજીએ. આવા ફેફસા ના હોય. ઓકે, એની જે છેલ્લી રચના છે ને એમાં આવી રચના હશે. આવી રચના હશે ફેફસાના છેલ્લા ભાગમાં. જેને શું કહેવાય છે?
જેને શું કહેવાય છે? વાયુ કોષ્ટક. તો ફેફસાના છેલ્લા ભાગમાં શું આવેલું હોય? હા, આવા જે વાયુ કોષ્ટક આવેલું છે એના ઉપર આ રીતે છે ને નાની નાની નળીઓ હશે. શું હશે? નાની નાની નસ કહીશું આપણે. જે નસના આપણે શું નામ આપીશું? રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ. તો મારે બોલવું હોય તો વાયુ કોષ્ટકના પાક્કું ભાઈબંધ એટલે કોણ? બોલતા નહીં. વાયુ કોષ્ટકનું પાક્કું ભાઈબંધ એટલે શું? આખો દિવસ ચોટેલો રે એટલે ભાઈબંધ કીધું છે. આટલું આવડી ગયું. હવે પ્રશ્ન તમને વધારે ખબર પડશે. વાત વિનિમય એટલે અત્યારે હું જે બોલી રહ્યું છે ને એ વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચના કરી છે? હવે જોજો, આમાં થોડુંક સમજવા જેવું છે. મહત્તમ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ કેવું કરવું છે? અને વાત વિનિમય જોરથી ચિલ્લાવો, એ ખબર પડે છે કે નહીં? એ રીતે મારે જોરથી બૂમ પાડવી હોય તો ભગવાને મારા શરીરમાં એવી એક રચના આપેલી છે, એનું કામ નામ બધું સમજાવવાનું છે. ફરી એકવાર જોઈ લે. વાત વિનિમય માટે ફેફસામાં ક્ષેત્રફળ વધારવા માટે કઈ રચના છે? તો ફેફસામાં વાત વિનિમય માટે ફેફસાની અંદર ક્ષેત્રફળ વધારવા માટે કઈ રચના કરેલી છે? વાયુ કોષ્ટકની રચના કરેલી છે. તેની ફરતે શું આવેલું છે? રુધિર કેશિકા આવેલું છે. પહેલા ધોરણવાળા છોકરાને પણ આવડે. ફેફસામાં કોણ આવેલું છે? વાયુ કોષ્ટક. જે શું કરશે? જે ક્ષેત્રફળ વધારશે. આ લખેલું નીચો. ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ વધારશે. તો પરીક્ષામાં એમસીક્યુ પૂછાય આવું કે ફેફસામાં ક્ષેત્રફળ વધારવા માટે ભગવાને કઈ રચના કરી છે? ભગવાન ની આવે. હા, કઈ રચના આવેલી છે? વાયુ કોષ્ટક. તેની ફરતે શું આવેલી છે? રુધિર. ચલો ફરીથી, વાયુ કોષ્ટકનું કામ શું? વાત વિનિમય માટે. વાત વિનિમય માટે ક્ષેત્રફળ શું કરશે? વધારે છે. શોર્ટ સિમ્પલ. ફરીથી, વાયુ કોષ્ટકનું કાર્ય શું? વાત વિનિમય માટે ક્ષેત્રફળમાં વધારો કરે છે. વાત વિનિમય માટે ક્ષેત્રફળમાં વધારો કરે છે. આવડી ગયું? તો આ પહેલા ધોરણ વાળું છે પ્રશ્ન. આમાં કોઈ એટલું બધું આ યાદ રાખજો. પાક્કું ભાઈબંધ. વાયુ કોષ્ટક ની ફરતે શું આવેલી છે? રુધિર કેશિકાઓ. ચલો, મન કોણ કહેશે? સસ્તન વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓ. ચલો, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું ચલાવી દઉં. એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચલાવી દઉં જે એમસીક્યુ માં પૂછાશે. આ એમસીક્યુ માં પૂછાશે. આમાંથી એક પ્રશ્ન એમસીક્યુ માં હશે. ચલો, હૃદય કેટલા ખંડોનું બનેલું છે? ચલો, માછલીનું બોલવાનું છે. તમને તો એ ખબર હોવી જોઈએ કે આ છે શું. કોઈને આજ નહીં ખબર. સરીસૃપ, ઉભયજીવી, સસ્તન. ખબર જ નહીં સર. સરીસૃપ સરખીને ચાલે. સરખીને ચાલે એટલે સાપ. એટલે કોણ? સાપ. સાપની વાત. સરીસૃપ સરખીને ચાલે. કઈ રીતે ચાલે? ચલો, સરીસૃપ એટલે કોણ? સાપ. ઉભયજીવી પાણીમાં પણ રહે અને જમીનમાં પણ રહે એટલે કે દેડકું. ચલો, આવડી ગયું? કમ્પ્લીટ. સસ્તન એટલે કે બચ્ચાને જન્મ આપે. કોને જન્મ આપે? બચ્ચાને. હવે જો આમાં એક શબ્દ છે, બચ્ચાને જન્મ આપશે તો ઓબ્વિયસલી વસ્તુ છે એ એના દૂધ પીવડાવશે. માતા શું પીવડાવશે? કોમન સેન્સ જેવી વસ્તુ. સસ્તન, સ્તન આવેલું છે એટલે કે બાળકને દૂધ પીવડાવશે. તો આ તો જિંદગીમાં ના ભૂલાય. સસ્તન પ્રાણી તો જિંદગીમાં પણ ભૂલાય નહીં. કારણ બચ્ચાને જન્મ આપશે એટલે બચ્ચાને જો જન્મ આપ્યો તો એને 100% શું પીવડાવશે? દૂધ. આપણે શામાં આવીએ?
સસ્તન પ્રાણીઓમાં. ઓકે, હવે આપણે જોઈએ, આપણે આની જ વાત કરીએ સસ્તન વર્ગના, પછી ઉપર જઈશું. સસ્તન વર્ગમાં હૃદય કેટલા ખંડોમાં બનેલું છે? બે નતા, આપણે શાંતિથી જુઓ, 4 હતા. કેટલા ખંડ હતા હૃદયના? 4 ખંડ હતા આપણા. તો અહીંયા કેટલા લખું? 4 ખંડો. આ સસ્તન અને પક્ષીઓમાં હૃદય કેટલા ખંડોનું છે? 4. ચલો, આમાં સરીસૃપ ઉભય, આ પૂછાશે MCQ માં. સરીસૃપ અને ઉભયજીવીમાં 3 આવશે, 3 ખંડો, અને ઉપરવાળામાં 2 ખંડો. ઓકે, કમ્પ્લીટ છે. આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછી લો. આમાં કોઈ વાક્ય ખબર ના પડી હોય તો પ્રશ્ન પૂછી લો. હું તમને અવાજ નહીં, પ્લીઝ. બરોબર છે. હવ, બધું સાચું છે. બહુ વર્ષ પહેલા યાદ હતું, મેં કીધું જોઈ લો એકવાર. કમ્પ્લીટ સાચું છે. આમાં ખબર પડી ગઈ. આ પ્રશ્ન પૂછાશે MCQ માં, પછી કહેતા નહીં કે સાહેબે ચલાવ્યું નથી. ફરી, સસ્તન અને પક્ષીઓમાં કેટલા ખંડ? 4. સરીસૃપ અને જમીન અને પાણીમાં રહેતા, એને શું કહેવાય? ઉભયજીવી. એમાં કેટલા ખંડ આવે? અને માછલીમાં કેટલા આવે? જે ફક્ત પાણીમાં રહે ને એમાં કેટલા ખંડ? 2. અને આપણામાં કેટલા? બીજા બધામાં શું સમજવાનું? એટલું યાદ રહે ને. અમુક વાર તો સાહેબ બધું ભેગું છે, એ રીતે યાદ રાખો. તો આપણું યાદ રાખો. આપણે શામાં આવીએ? સસ્તન. કેટલા ખંડ? 4. માછલીના કેટલા? બીજા બધા શેમાં લખવાના? ચલો, હવે આગળ જઈએ. આ પ્રશ્ન જોઈએ. આ તો હવે ખબર પડી કે સસ્તન પક્ષીઓ એટલે સસ્તન અને પક્ષીઓ એટલે કેટલા ખંડ હશે? 4. ઓકે, હવે સમજીએ કે આની અંદર પ્રશ્ન શું કહે છે? ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ પડી? આપણામાં કેમ રુધિર અલગ અલગ જાય છે? ઓક્સિજન વિહીન માટેનું ડિપાર્ટમેન્ટ અલગ છે, ઓક્સિજન યુક્તનું ડિપાર્ટમેન્ટ અલગ છે. આવું કેમ થયું? તેનો જવાબ, પહેલો મુદ્દો કે આપણે છે ને વધુ કાર્ય કરવું પડે છે. આપણે શું કરવું પડે છે? વધુ કાર્ય કરવું પડે છે. આ મસ્ત લેંગ્વેજ છે, આ યાદ ના. આપણે કેવું કાર્ય કરવું પડે? વધારે. સવારે સ્કૂલમાં જવાનું, સાંજે ટ્યુશન હોય, હોમવર્ક કરવાનું, તો આપણે કાર્ય કેવું જરૂર પડે? વધારે. એના માટે ઓક્સિજન પુરવઠો મળી રહી શકે, એટલે વધુ કાર્ય માટે વધુ શું જોશે? ઓક્સિજનની જરૂર પડશે. વધારે શાની જરૂર પડશે? ઓક્સિજનની જરૂર પડે. શરીરનું તાપમાન જાળવી રાખવા માટે. બીજું, શરીરનું શું રાખવા માટે? તાપમાન જાળવી રહે. જો ભેગું થઈ જાય ને તો તાપમાન ના જળવાય. માછલી છે ને, માછલી અત્યારે શીખવાડ્યું, એમાં કેટલા ખંડ છે? તો એમાં તો એવી રચના હશે ભગવાનની કે ઓક્સિજન યુક્ત, ઓક્સિજન વિહીન સહન કરી શકે. માછલી સહન કરી શકે. પછી કોણ આવ્યું? સાપ અને દેડકો. એ અમુક હદ સુધી સહન કરી શકે. શું? હા, આપણે સહન કરી શકતા. કેમ કે જો તમને જો તાવ આવે ને તો આખું શરીરનું તાપમાન બદલાઈ જાય. તાવ આવે તો શું થાય? શરીરનું તાપમાન બદલાઈ જાય. હવે વિચારો, જો લોહી ભેગા થતા હોય શું થતું હોત? તો તમને તો 365 દિવસ સુધી તાવ આવે. સમજો છો હું કહું છું? સમજવા જેવો પ્રશ્ન છે. આપણામાં રુધિર, હૃદયની વાત કરું છું, 2 ડિપાર્ટમેન્ટ. આ બાજુથી કયું જાય છે? ઓક્સિજન યુક્ત. આમ ફરીને કયું આવે છે? ઓક્સિજન. સાચી વસ્તુ. ભેગા થતા, જો ભેગા થઈ જાય તો 365 દિવસ સુધી તમને શું આવે? કેમ કે શરીરનું ટેમ્પરેચર જ ના રહે તમારા કાબુમાં. શરીરનું ટેમ્પરેચર તમારા કાબુમાં રહે નહીં. એટલે ભગવાને શું કર્યું? આપણું શરીરનું શું રહે? તાપમાન જળવાઈ રહે, સ્ટેબલ રહે. એટલે ભગવાને રચના કેવી કરી? અલગ અલગ. ભાઈ તું આ ડિપાર્ટમેન્ટમાંથી ઓક્સિજન યુક્ત જજે, આ બાજુ કયું આવજે? ઓક્સિજન. ભેગું થતા, સમજો છો હું શું કહેવા માંગુ? અને જો ભેગું થાય તો તમને 365 દિવસ સુધી તાવ ન તાવ, તાવ ન તાવ, તાપમાન સ્ટેબલ રહે જ નહીં. તો આ ખબર પડી ગઈ. છેલ્લી લાઈન, નિરંતર ઉર્જાની જરૂરિયાત સંતોષાય. આપણને જેટલી ઉર્જા જોઈએ એટલી ઉર્જા મળી રહે. તો કેટલા મુદ્દા આયા? 3. પહેલો મુદ્દો, વધુ કાર્ય કરવા માટે વધુ ઓક્સિજનની જરૂર પડે. બીજો મુદ્દો,
તાપમાન જાળવી રાખવા માટે. ત્રીજો મુદ્દો નિરંતર ઉર્જા સંતોષવાય. આ પ્રશ્ન આપણે ભારેમાં ગણીશું. આ પ્રશ્ન શામાં ગણીશું? ભારેમાં. ઓકે, ફરી જોઈ લઈએ. પ્રશ્ન ખરેખર સારો છે. અત્યાર સુધીમાં કયા કયા નંબરનો પ્રશ્ન? પહેલા નંબરનો પ્રશ્ન, પછી 9મા નંબરનો પ્રશ્ન, પછી 11મો હતો અને 13મો. 100% 11 ને? 11મા નંબરનો કયો પ્રશ્ન? બોલો. આમાં તો ખબર છે ભારેમાં બહુકોષી સજીવનું પ્રસરણ જરૂર શા માટે પેલું પ્રસરણ શા માટે જરૂર નથી, વહન જ કેમ કરીએ છીએ એ. 9મા નંબરનું નાના આંતરડામાં શું આવેલું છે? 11મા નંબરનું ભારે પ્રશ્ન, હા, હિમોગ્લોબિન એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન. અને પછી આ 13મા નંબરનો કયો અત્યારે ચાલે છે? અત્યારે ચાલે છે એ. આપણે આની જ વાત કરી હતી ભારેમાં? ના, આ તો 12મા નંબરનું. હવ બરોબર છે. આ તો 10મું થયેલું હતું, આપણે 11મો કર્યો હતો. ડન ડન ડન, બસ થઈ ગયું. અને 13મા નંબરનું કયું? કે આપણામાં કેમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપ્યા છે ભગવાને? કયા કયા? સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત, ઓક્સિજન વિરુદ્ધ અલગ કેમ રાખ્યા? પહેલો મુદ્દો શું? વધુ પડતા કાર્ય માટે વધુ ઓક્સિજનની જરૂર પડે છે. બીજો મુદ્દો શું? તાપમાન જાળવી રાખવા માટે. ત્રીજો મુદ્દો શું? નિરંતર ઉર્જા સંતોષવા માટે. ખબર પડી ગઈ? આગળ જઈએ. દેડકા, માછલી, સાપ એટલું બધું કાર્ય કરતા નથી જેટલું આપણે કરીએ છીએ. ડન છે? આગળ જઈએ. કયો પ્રશ્ન આયા? 14. મસ્ત પહેલા ધોરણ વાળો પ્રશ્ન છે. કયા ધોરણનું? પહેલા. બસ મને આના સિવાય કોઈ નહીં આવે. આટલા જ ભારે પ્રશ્નો હતા. હવે તો બધા પહેલા ધોરણ વાળા જ છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે કોણ? વડ. કોણ? વડ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે કોણ? વડ. વડની અંદર વડમાં વહન તંત્ર શું? વડમાં શું આવેલું છે? વહન તંત્ર. હવે મને કોઈ કહી શકે કેમ વહન તંત્ર? કારણ કે વનસ્પતિ બહુકોષી સજીવ છે એટલે વહન આપે. તો વડમાં ઉચ્ચ કક્ષો એટલે કયો? વડ. વડ જોયો તમે બહુ જૂના બહુ વર્ષોના વડ હોય એની વાત. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રમાં કયા ઘટકો આવેલા છે? આ ધોરણ 9માં આવી ગયેલો પ્રશ્ન છે. પહેલું શું આવે? બીજું જલવાહકમાં કોણ આવે? જલવાહિની. અને બીજું શું આવે? અને અનવાહકમાં શું આવે? ચાલની નળિકા. અને સાચું કહેજો, પહેલા ધોરણ વાળો પ્રશ્ન છે. બે બે પાઇપો હોય, જલવાહક, અનવાહક. જલવાહકના બે કારીગરોના નામ? જલવાહિની, જલવાહિની. ઓકે. પછી અનવાહકમાં ચાલની નળિકા અને સાથી કોષ. ક્લિયર? પહેલા ધોરણ વાળો પ્રશ્ન છે. એવું કોઈ છે નહીં કે ભારે હોય. મસ્ત પ્રશ્ન છે. મારો ફેવરેટ છે. આ પણ પરીક્ષામાં હજી સુધી નથી પૂછાયો. ચાન્સ છે. વનસ્પતિનું ઉત્સર્જન સમજાવો. શું? વનસ્પતિનું શું સમજાવવાનું છે? ઉત્સર્જન સમજાવવાનું છે. તો જોઈએ કેવી રીતે. પહેલું ઉત્સર્જન એટલે ખબર પડી ને? ચલો, વનસ્પતિનું ઉત્સર્જન સીધું શામાં કરે છે? ભૂમિમાં કરે. વનસ્પતિ ઉત્સર્જન ક્યાં કરે છે? કરે છે. પછી શામાં કરે છે? પર્ણમાં સંગ્રહ કરે છે. પછી ક્યાં કરે છે? રસધાનીમાં સંગ્રહ કરે છે. પછી ક્યાં કરે છે? બાષ્પોત્સર્જન દ્વારા ઉત્સર્જન કરે છે. તો યાદ રાખજો. આયરું આ કોઈ બનતું હોય તો બનાવી દો, પગ બને જ તમારી હિસાબ. યાદ રાખી લેજો, કોઈ બનતું ના હોય. યાદ રાખી લેજો. ક્યાં કરે? ભૂમિમાં. પછી પર્ણમાં. પછી
રસધાનીમાં, પછી બાષ્પ ઉત્સર્જન કરે. ઓકે, આગળ જોઈએ. હવે કયા આયા આપણે સ્વાધ્યાયના સેક્શન બી એ થોડીક વારમાં ચાલુ કરીશું.